યુનિટ નંબર 3 સ્ટ્રેન્થ ઓફ નેચર. જો એક સોંગ આપેલું છે, મોર્નિંગ સોંગ. વેન બર્ડ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ, જ્યારે પક્ષીઓ સવારમાં ઉઠે છે, દે ઓલવેઝ સે ગુડ મોર્નિંગ. એ લોકો જાણે ગુડ મોર્નિંગ બોલતા એવું ચીચી ચીચી કરતા હોય ને સવારમાં ચકલા. વેન બર્ડ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ, ધીઝ વોટ દે સે, ચપ ચાપ ચાપ, આમ ચીચી કરતા હોય ને એવો અવાજ છે. વેન બર્ડ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ, ધીઝ ઇઝ વોટ દે સે. વેન ડઝ ગેટ અપ ઇન ધ મોર્નિંગ, દે ઓલવેઝ સે ગુડ મોર્નિંગ. એ લોકો હંમેશા સૌથી પહેલાં ગુડ મોર્નિંગ કહે છે બધાને, બરાબર. વેન ડોગ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ, જ્યારે કૂતરાઓ સવાર ઉઠે છે ત્યારે ભાવ વાવ વાવ એટલે એમ કે જાણે બધાને ગુડ મોર્નિંગ કહેતા હોય, બરાબર. એવી રીતે કેટ્સ હોય તો કેટ્સ શું કહેતો કે મ્યાઉ મ્યાઉ મ્યાઉ, બરાબર. એવી રીતે ડક હોય તો ડક શું બોલે, ક્વેક ક્વેક ક્વેક. કાગડા હોય તો એ શું બોલે, ક્રો ક્રો ક્રો. એવી રીતે. હવે એક સ્ટોરી આપેલી છે, જો. એવરી વન ઇઝ યુનિક. Once upon a time, there were different animals living together in a big forest. એક મોટા જંગલમાં અલગ અલગ જાતના ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. Each animal had its own unique ability. દરેક પ્રાણીમાં કંઈક અલગ જ કરવાની કેપેબિલિટી હતી. Those abilities made them special. એટલે દરેક પ્રાણી એ અલગ સ્પેશિયલ દેખાતા હતા. There was a wise old banyan tree. ત્યાં એક banyan tree હતું, બહુ જૂનું. He watched over the forest and appreciated the uniqueness of every animal. એ દરરોજ જંગલને જોતું, બરાબર, અને બધા પ્રાણીઓને પણ જોતું. One day the animals started comparing themselves to one another. એક દિવસ બધા પ્રાણી એકબીજા સાથે પોતાની સરખામણી કરવા માંડ્યા. They wished they had others' ability. હવે એકબીજાને જોઈને બધાને એમ થયું કે હું આના જેવો હોત તો, હું આના જેવો હોત તો. The wise old banyan tree called all the animal. પછી જે banyan tree હતું, વડલાનું ઝાડ હતું, એને બધા પ્રાણીને ભેગા કર્યા. He explained that each animal was unique and had something special to offer. એને કીધું કે તમે બધા એકબીજાની કોમ્પિટિશન કરવા ન જાઓ, તમારા દરેક પ્રાણીમાં કંઈક અલગ કરવાની ક્ષમતા છે, એમ કહે છે. The birds could sing beautifully. જેમ કે પક્ષી છે એ સુંદર ગાઈ શકે છે. રેબિટ છે એ ફાસ્ટ દોડી શકે છે. ખિસકોલી છે એ જડી શકે છે. પછી માખીઓ છે એ બહુ મહેનત કરતી હોય છે, બરાબર. તો દરેક પ્રાણીમાં અલગ અલગ ખાસિયત હોય છે. The animal realized that their difference made the forest a diverse and wonderful place. પછી બધા પ્રાણીઓને સમજાણું કે આપણે બધા પાસે અલગ અલગ કાર્ય કરવાની સ્કિલ છે, એમ. They understood that everyone's uniqueness added to the beauty of their community. એ બધાને પછી ખબર પડી કે દરેકમાં અલગ અલગ કરવાની સ્કિલ છે, એટલે જ આખું જંગલ બ્યુટીફુલ છે. From that day, the animals embraced their individuality and learned to celebrate each other's strength. પછી એ દિવસથી કોઈ એકબીજાની કમ્પેર કરતા નહોતા, બરાબર. એકબીજાની પોતપોતાની સ્કિલ ને સ્ટ્રેન્થ બનાવી નાખી. They lived and started appreciating one another. એકબીજાને વખાણ કરવાનું ચાલુ કરી દીધું. Everyone is unique in their own way. દરેકમાં પોતાની પાસે અલગ, દરેક માણસ યુનિક હોય છે, દરેક પ્રાણી યુનિક હોય, બરાબર. બધા અલગ અલગ હોય છે. We learn same subject in the school. હવે તમારે સેમ કાઢીને એનો ઓપોઝિટ વર્ડ છે આમાંથી ગોતવાનો છે. સેમ એટલે સરખું, તો ડિફરન્ટ એટલે અલગ, તો તમારે અહીંયા ડિફરન્ટ લખવાનું. એવરી એનિમલ હેઝ કોમન સ્કિલ્સ એન્ડ એબિલિટીઝ. કોમનનો ઓપોઝિટ વર્ડ તમારે અહીંયાથી ગોતવાનું છે. કોમનનો ઓપોઝિટ વર્ડ શું થશે? કોમન એટલે સરખું, બરાબર. તો યુનિક. એવરી પાર્ટ ઓફ પ્લાન્ટ ઇઝ વર્થલેસ. વર્થલેસનું શું થશે? વેલ્યુએબલ. ધ ઈગલ હેઝ પુઅર આઈસાઇટ. પુઅરનું શું થશે? એક્સિલન્ટ. એન્ડ્સ આર લેઝી. લેઝી એટલે આળસુ, તો આળસુનું ઓપોઝિટ થશે હાર્ડવર્કિંગ. હવે એ ને બી ને મેચ કરવાના છે. બીઝ, તો બીઝ છે હાર્ડવર્કિંગ, તો ફર્સ્ટમાં એ. ફોરેસ્ટ, ફોરેસ્ટમાં શું આવશે? તો કે ફોરેસ્ટ બિગ, મોટું હતું, તો સી. પછી એનિમલ્સ, તો કે એનિમલ્સ છે ડિફરન્ટ હતા બધા, એ આવશે અહીંયા. પછી બનિયન ટ્રી છે એ મોટું હતું, બનિયન ટ્રી છે વાઇસ, એટલે અહીંયા બી આવશે. લેસનમાં આવશે વેલ્યુએબલ, એટલે અહીંયા ડી આવશે. અને સ્ક્વિરલ્સ છે ક્લાઇમ્બર્સ, એટલે અહીંયા ઈ આવશે. વોટ ડીડ ધ એનિમલ સ્ટાર્ટ વન ડે? તો કે એક દિવસ બધા એનિમલ એકબીજાની કમ્પેર કરવા માંડ્યા. વોટ ડીડ ધ વાઇસ બનિયન ટ્રી એક્સપ્લેન? પછી બધા ઓલર જે ટ્રી હતું એને બધા પ્રાણીને શું સમજાયું કે દરેક પાસે યુનિક સ્કિલ હોય છે, એમ.
આર યોર ફ્રેન્ડ્સ યુનિક ઇન ધેર એબિલિટી? તમારા કરતાં તમારા ફ્રેન્ડમાં અલગ એબિલિટી હશે, બરાબર? તમને મેથ્સ વધારે આવડતું હશે તો એને સાયન્સ વધારે આવડતું હશે, એવી રીતે. ડુ યુ કમ્પેર યોર હેન્ડ રાઇટિંગ વિથ યોર ફ્રેન્ડ? તમે તમારા અક્ષર છે તમારા ફ્રેન્ડ સાથે કમ્પેર કર્યા છે? તમારા બેના અક્ષર કેવા અલગ છે, કેવા યુનિક છે, બરાબર? હવે ટેબલ કમ્પ્લીટ કરવાનું. તમારે અહીંયા ફ્રેન્ડનું નામ લખવાનું, એની સ્કિલ ને ક્વોલિટી અહીંયા લખવાની, એવી રીતે ટેબલ બનાવવાનું છે. પાછું એક પેસેજ આવ્યો, હોર્નબિલ્સ હોમ. જો આ પક્ષીને હોર્નબિલ કહેવાય. ધેર આર લોટ ઓફ બર્ડ્સ અરાઉન્ડ અસ લાઇક સ્પેરોસ, ડવ્સ, ક્રોઝ, બુલબુલ, કુકુ, પીકોક એક્સેટ્રા. ઘણા બધા પક્ષીઓ આપણી આજુબાજુ હોય છે. ચકલી છે, કબૂતર છે, કાગડા છે, કોયલ છે, મોર છે, બરાબર? સમ બર્ડ્સ લીવ ઇન ધ ફોરેસ્ટ. અમુક પક્ષીઓ હોય છે જંગલમાં રહે છે. વી કેન નોટ સી ધેમ ઇઝીલી. અમુક પક્ષી એવા હોય છે કે આપણે એને આસાનીથી જોઈ શકતા નથી, જેમ કે હોર્નબિલ. આ હોર્નબિલ પક્ષી તમને બહુ જોવા મળે નહીં. હોર્નબિલ ઇઝ અ યુનિક ટ્રોપિકલ બર્ડ. ઇટ લીવ્સ ઇન ધ ફોરેસ્ટ. એ જંગલમાં જ રહે છે. સમટાઇમ્સ દે ઓલ્સો કમ નિયર ધ વિલેજ એન્ડ સિટી. કોક વાર એ શહેરમાં આવી જતા હોય, બાકી મોસ્ટ ઓફ એ ફોરેસ્ટમાં, જંગલમાં જ દેખાય છે. ઓલ ધ બર્ડ્સ લે એગ્સ ઇન ડિફરન્ટ કાઇન્ડ ઓફ નેટ. બધા પ્રાણી જે ઈંડા મૂકે એના ઈંડા પણ અલગ અલગ પ્રકારના હોય છે. બટ અવર હોર્નબિલ્સ નેસ્ટિંગ મેથડ ઇઝ ડિફરન્ટ. પણ હોર્નબિલની જે માળો બનાવવાની છે એ અલગ જ સ્ટાઇલ છે એમ. બિફોર લેઇંગ એગ્સ ધ ફિમેલ હોર્નબિલ લોકસ હરસેલ્ફ વિધિન અ ટ્રી કેવિટી બાય કવરિંગ ધ ઓપનિંગ વિથ મડ, બાક્સ. આ બધાથી એ શું કરે છે? કવર કરી દે છે જ્યારે એગ આપવાની હોય ત્યારે. ઓલ ધ હોર્નબિલ મેક નેસ્ટ ઇન ધ કેવિટીઝ ઓફ ટોલ ટ્રી. ઊંચા ઝાડ ઉપર એ માળો બનાવે છે. ફિમેલ ચેક ધ કેવિટી બેઝડ ઓન ફૂડ અવેલેબિલિટી એન્ડ સેફ્ટી. પછી જે ફિમેલ હોય છે એ ચેક કરે છે કે ફૂડ ને બધું ત્યાં મળી રહે છે કે નહીં એમ. મેલ હોર્નબિલ ફ્લાઇસ ઇન સર્ચ ઓફ ફૂડ. પછી જે મેલ હોર્નબિલ હોય છે ને એ શું કરે છે તો કે ખોરાકની શોધમાં જાય છે. ઇટ ગેટ્સ ફૂડ એન્ડ કમ બેક. પછી એ પાછું આવે છે અને એના બચ્ચાને ફૂડ ખવડાવે છે. આ રીતે આખું હોર્નબિલ છે કરતા હોય છે, બરાબર? હવે તમારે ક્વેશ્ચન આન્સર લખવાના છે. ફરી પાછી એક અહીંયા સ્ટોરી આવી. જો, અ ગુડ ડીડ ઓલવેઝ કમ્સ અરાઉન્ડ. વન્સ ધેર વેર 2 ટ્રીસ ઇન ધ જંગલ. 2 ઝાડ હતા જંગલમાં. વન વોઝ અ મેંગો ટ્રી. એક મેંગો ટ્રી હતું અને અધર હતું એ બબુલ ટ્રી હતું. ધ મેંગો ટ્રી વોઝ કાઇન્ડ. જે મેંગો કેરીનું ઝાડ હતું એ કાઇન્ડ, દયાળુ હતું. પણ બબુલ ટ્રી હતું એ એટલું કાઇન્ડ નહોતું. એક દિવસ શું થયું? ધ ક્વીન બી એન્ડ હર બીસ કેમ ટુ ધ જંગલ ફોર શેલ્ટર. જે માખી હોય ને, મધમાખી હોય, મધમાખીની રાણી અને બીજી મધમાખીઓ ત્યાં જંગલમાં આવી. દે શો ધ બબુલ ટ્રી. પહેલાં એને બબુલ ટ્રીને જોયું અને ત્યાં એને માળો બનાવવાનું, મધપૂડો બનાવવાનું નક્કી કર્યું. ધ ક્વીન બી આસ્ક પ્લીઝ લેટ અસ યુઝ યોર બ્રાન્ચ. પછી એ ઝાડને પૂછે છે બબુલ ટ્રીને કે તમારી ડાળીઓ અમે યુઝ કરી શકશી મધપૂડો બનાવવામાં? તો બબુલ ટ્રી કે છે નો, ફાઇન્ડ અનધર ટ્રી. કેમ કે એ દયાળુ તો હતું જ નહીં. બબુલ ટ્રી કે છે ના, અહીંયા મારા ઝાડ ઉપર નહીં જાઓ, બીજે જાઓ. ધ મેંગો ટ્રી, પછી જે કેરીનું ઝાડ હતું એ સાંભળી ગયું અને કીધું કે યુ હેવ ઇનફ સ્પેસ. કે બબુલ ટ્રી તારી પાસે તો ઘણી બધી જગ્યા છે, તો તારે શેર કરવી જોઈએ જગ્યાને. તો બબુલ ટ્રી ગોટ એંગ્રી. બબુલ ટ્રી ખારો થઈ જાય છે અને કહે છે તને બહુ છે ને તો યુ કેર, તું જગ્યા આપ, એમ કે છે. ધ મેંગો ટ્રી સેડ ટુ ધ બીસ. પછી મેંગો ટ્રી છે એ માખીને કહે છે કે યુ કેન લીવ ઇન મી. કે તમે મારામાં બનાવી શકો છો માળો એમ. પછી એમાં બનાવે છે. એક દિવસ 2 વુડ કટર કેમ. 2 લાકડા કાપવાવાળા આવ્યા. દે શો ધ મેંગો ટ્રી એન્ડ વોન્ટેડ ટુ કટ ઇટ ડાઉન. એને મેંગોનું ઝાડને જોયું અને નક્કી કર્યું કે આપણે આ ટ્રીને કાપી નાખીએ. બટ 1 વુડ કટર સો ધ. પણ એક જે કઠિયારો હતો એને જોયું કે ત્યાં મધપૂડો બાંધેલો છે અને કીધું કે આપણને આ મધમાખી ડંખ મારી દેશે આપણે જો આને કાપસી તો. દે ડિસાઇડેડ ટુ કટ ધ બબુલ ટ્રી. પછી એ લોકો બીજા ઝાડમાં બબુલ ટ્રી પાસે ગયા અને કીધું કે જો અહીંયા મધપૂડો નથી, હાલ આપણે આ ઝાડને કાપી નાખીએ. અને એ કાપવા માંડ્યા. ધ બબુલ ટ્રી ક્રાઇડ ઇન પેઇન. અને ઝાડ બબુલ ટ્રી હતું એ રડવા માંડ્યું એને કાપતા હતા એટલે. ધ મેંગો ટ્રી આસ્ક ધ બીસ ટુ હેલ્પ. પછી મેંગો ટ્રીએ પોતાના ઝાડમાં જે મધમાખીઓ રહેતી હતી એને કીધું કે તમે જાઓ અને આની મદદ કરો. તો ધ ક્વીન બી, રાણીએ કીધું કે લેટ્સ પ્રોટેક્ટ ટુ બબુલ ટ્રી. ચાલો આપણે બબુલ ટ્રીને મદદ કરીએ. અને તરત જ બધી માખીઓ ભેગી થઈને પેલા જે કઠિયારા હતા ઝાડ કાપવાવાળા એને ડંખ મારવા માંડ્યા અને એ લોકો ભાગી ગયા ને બબુલ ટ્રી બચી ગયું. પછી બબુલ ટ્રીએ એ લોકોને સોરી કીધું કે મેં તમારી મદદ ન કરી પણ તમે મને બચાવ્યો. પછી પ્રોમિસ કર્યું બબુલ ટ્રીએ કે હવે હું હંમેશા બધાની મદદ કરીશ છે. જો તમારે રાઇમિંગ વર્ડ શોધવાના, જેમ કે ફૂડ ગુડ, ફ્રી, તો એ આમાંથી તમારે શોધવાના છે, બરાબર? હુ કેમ ધ જંગલ ટુ ગેટ અ શેલ્ટર. જંગલમાં
કોણ આવ્યું? તો કે મધમાખી અને એની રાણી. ધ નેચર ઓફ ધ મેંગો ટ્રી વોઝ કાઇન્ડ. મેંગો ટ્રી કેવું હતું? દયાળુ. વોટ ડીડ ધ ક્વીન બી રિક્વેસ્ટ ટુ ધ બબુલ ટ્રી. ક્વીન રાણી હતી મધમાખીને શું રિક્વેસ્ટ કરી બબુલ ટ્રીને? કે અમારે તમારે ત્યાં મધપૂડો કરવો છે. વોટ વિલ યુ ડુ ઇફ સમવન આસ્ક્સ ધ હેલ્પ ફ્રોમ યુ. તમારી પાસે કોઈક મદદ માંગે તો તમે શું કરો? ડીડ ધ બબુલ ટ્રી થેન્ક ધ બીઝ. બબુલ ટ્રીએ બીઝને થેન્ક યુ કીધું. વોટ ડીડ ધ બબુલ ટ્રી પ્રોમિસ. પછી બબુલ ટ્રીએ શું પ્રોમિસ કર્યું? કે હું હંમેશા બધાની મદદ કરીશ અને દયાળુ બનીશ. હાઉ ઇઝ ધ હની બી યુઝફુલ ટુ અસ. આપણને મધમાખી કઈ રીતે કામ આવે છે? જો એક રિસીપ આપેલી છે, તમારે સ્ટડી કરવાની છે અને ક્વેશ્ચન આન્સર આપવાના. જેમ કે જો વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મિલ્ક કસ્ટમર. શું નામ છે મિલ્ક કસ્ટમરનું? તો અહીંયા જો નામ લખેલું હશે પટેલ વેદાંત કુમાર. ઇઝ ધીઝ અ રિસિપ્ટ ફોર ધ મોર્નિંગ શિપ. સવારની રિસિપ્ટ છે તો અહીંયા લખેલું હશે, જો ટાઈમ લખેલો હશે. ઇવનિંગની છે, મોર્નિંગની નથી. હાઉ મચ મિલ્ક ડીડ હી સેલ ઓન ધેટ શિફ્ટ. કેટલું એને દૂધ વેચ્યું? તો એમાં લખેલું હશે જો કેટલા લીટર? 1.5. હાઉ મચ ફેટ ડઝ ધ મિલ્ક કન્ટેન. એમાં કેટલી ફેટ હતી? એ ફેટ પણ લખેલી હશે. ફેટ આર્યું 8.1%. વોટ ઇઝ ધ ટોટલ બિલ ઓફ ધ 5 ડે. કેટલું બિલ થયું 5 દિવસનું ટોટલ? થી 15. કેટલું બિલ થયું ટોટલ? જો અહીંયા લખેલું છે 1155. વોટ ઇઝ ધ રેટ ઓફ ધ મિલ્ક પર લીટર ઓન ધેટ ડે. પર લીટર કેટલો રેટ છે? તો કે 69.17. હવે જો રાઇટ અ સ્ટોરી બેઝડ ઓન ધ પિક્ચર એન્ડ પોઈન્ટ્સ. તમારા પિક્ચર જોઈને સ્ટોરી બનાવવાની છે. જો કે એક કેપ સેલર છે, એક ટોપીવાળો હોય છે, જંગલમાં ટોપી વેચવા જાય છે અને થાકી ગયો હોય છે તો ઝાડ નીચે આરામ કરવા માટે સૂઈ જાય છે. બધી ટોપીઓ એ બાજુમાં રાખી દે છે અને ઉપર છે બધા વાંદરાઓ ઝાડની ઉપર બેઠા હોય છે અને જોવે છે કે આની પાસે ટોપી જેવી કંઈક વસ્તુ છે. તો બધા એક એક પછી એક નીચે ઉતરીને પહેલાંના કેપ સેલરનું જે પોટલું હોય છે એનામાંથી ટોપી કાઢીને જો માથે પહેરીને ઉપર બેસી જાય છે. અચાનક જ ઉઠે છે અને જોવે છે કેપ સેલર કે મારી ટોપીઓ તો મંકીએ પહેરી લીધી છે, બરાબર. તો એ ટોપી દેવાનું કહે છે પણ એ ટોપી દેતા નથી. પછી શું કરે છે કેપ સેલર? આઈડિયા કરે છે. પહેલાં શું કર્યું એને? પથ્થર ફેંકે છે કંઈક અને એક ટોપી ફેંકે છે અને વાંદરો છે એ સામે ટોપી ફેંકે. એટલે સમજી ગયો કે આપણે જેમ કરશી નકલ એમાં નકલ કરશે. એટલે પછી એ ટોપી ફેંકે છે એટલે બધા વાંદરાઓ એક પછી એક બધી ટોપીઓ છે જો ફેંકી દે છે ઉપરથી અને જે કેપ સેલર છે બધી ટોપી ભરી લે છે. આ રીતની આખી સ્ટોરી તમે સાંભળેલી જ હશે. અહીંયા પણ એક સ્ટોરી છે. આ સ્ટોરી છે મગર અને વાંદરાની. આ પણ તમે સાંભળેલી હશે, બરાબર. કે એક વાંદરો તો એ સ્ટોરી આપેલી છે. એક મગર હતો, એ રોજ જાંબુના ઝાડ પાસે જતો અને એક જાંબુનું ઝાડ હતું ત્યાં નદી પાસે. એ જાંબુના ઝાડ ઉપર વાંદરો રહેતો હતો અને વાંદરો છે રોજ એને મીઠા જાંબુ આપતો. એવી રીતે બંનેની દોસ્તી થઈ ગઈ. પછી એક દિવસ મગર છે એ કહે છે કે તું ચાલ મારી ભેગો, મારા ઘરે આવી રીતે કંઈક મારી વાઈફ છે તને બોલાવે છે, ટૂંકમાં પાર્ટી છે ઘરે, એવું કંઈક કહીને લઈ જાય છે. ટૂંકમાં જે મગરની વાઈફ હોય છે એને વાંદરાને ખાઈ જવો હોય છે. એમ કહે છે કે તમારા ભાઈબંધ હૃદય કેટલું મીઠું હશે જો આટલા સરસ મીઠા જાંબુ ખાય છે. તો એવી રીતે મગર એને પાર્ટી છે ઘરે એમ કરીને લઈ જાય છે અને વાંદરાને રસ્તામાં ખબર પડી જાય છે. તો વાંદરો છે એ એમ કહે છે કે મારા ચપ્પલ છે એ ઝાડ ઉપર રહી ગયા છે. એ રીતે મૂર્ખ બનાવે છે અને એ પાછો ઝાડ ઉપર ચડી જાય છે. આ રીતની આખી સ્ટોરી છે. કદાચ તમે નાના હશો ત્યારે સાંભળેલી હશે. બસ એ જ સ્ટોરી છે સેમ. પછી જો મેચ ઈચ એનિમલ વિથ ઇટ્સ એબિલિટી. ધ મંકી. તો મંકી શું કરી શકે? તો મંકી કેન જમ્પ ફાસ્ટ. તો ઈ આવે. ધ કાવ. કાવ શું કરે? તો કે કાવ આપણને મિલ્ક આપે છે. કાવ કેન ગીવ અસ મિલ્ક. પેરોટ. તો કે પેરોટ કેન ટોક એન્ડ ફ્લાય. બોલી શકે ને ઉડી શકે. કાંગારૂ. તો કે કાંગારૂ 2 પગથી કૂદકા મારી શકે. ફિશ જે તરી શકે. ટૂંકમાં બધાની અલગ અલગ એબિલિટી હોય છે. યુ કેન ઓબે ધ ટ્રાફિક રૂલ. તમારે ટ્રાફિક રૂલને ફોલો કરવા જોઈએ. વી કેન નોટ કે શુડ નોટ થ્રો રેપર્સ ઓન ધ રોડ. આપણે ફેંકવા જોઈએ નહીં. કોથળીઓને રસ્તા ઉપર જ્યાં ત્યાં ફેંકવી જોઈએ નહીં. પછી મે આઈ હેવ પીસ ઓફ ચોકલેટ. હું ચોકલેટ લઉં આપણે કોકને પૂછી શકીએ. વી શુડ ઇટ ફ્રૂટ્સ ડેઇલી ટુ બી હેલ્ધી. આપણે દરરોજ ફ્રૂટ ખાવા જોઈએ. યુ કેન નોટ બી લેટ ઇન ધ એક્ઝામ. તમારે એક્ઝામમાં મોડું થવું જોઈએ નહીં, બરાબર. એ રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. કેન આઈ યુઝ યોર પેન્સિલ. તો એમાં શું આવશે નીચે?
આપણે કોકને પૂછીએ છીએ તો આસ્કિંગ ફોર પરમિશન, એટલે આપણે કોકની પરમિશન માગીએ છીએ. તો અહીંયા સી. યુ મે કોલ ફ્રોમ માય ફોન, તમે મારા ફોનમાંથી કોલ કરી શકો છો. તો આપણે પરમિશન આપીએ છીએ તો બીજામાં આવશે ડી, ગિવિંગ પરમિશન. યુ મસ્ટ નોટ લીવ યોર બાઇસિકલ હિયર, તમારે તમારી સાયકલ અહીંયા રાખવી જોઈએ નહીં. બરાબર, આપણે એને એડવાઇસ આપીએ છીએ તો બી આવે. યુ શુડ લર્ન ટુ ટાઈપ, તમારે શીખવાની જરૂર છે. તો અહીંયા એ, એબિલિટી. માય સિસ્ટર કેન પ્રિપેર સેન્ડવિચ, અહીંયા ઈ આવશે ને અહીંયા એબિલિટી આવશે. ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. ઈટ ખાલી જગ્યા રેઇન ટુડે, ઈટ શુડ રેઇન ટુડે, ખાલી જગ્યા વી કમ ઇન, મે આઈ કમ ઇન, આપણે એમ પૂછીએ ને કે હું અંદર આવું. યુ મસ્ટ ઓબે ધ ક્લાસ ટીચર, તમારા ટીચરનું તમારે માનવું પડે, એવી રીતે ખાલી જગ્યા પૂરવાની છે. સર્કલ ધ ઓડ વન, જો બ્લેક, ડાર્ક, બ્રાઇટ, ડીમ, તો તમારે અલગ પડતો શબ્દ કયો છે એમાં સર્કલ કરવાનું, તો કે બ્રાઇટ. હેન, ક્રો, ગોટ, સ્પેરો, તો ગોટ, બાકી બધા પક્ષી છે, ગોટ છે, ગોટ એટલે બકરી. સ્નેક, સ્પેરો, ડવ, ક્રેન, તો શું આવશે સ્નેક. એન્ટ, માઉસ, સ્ક્વિરલ, લિઝાર્ડ, તો શું આવશે માઉસ નહીં. એન્ટ એટલે કીડી, માઉસ એટલે ઉંદેડો, સ્ક્વિરલ એટલે ખિસકોડી, લિઝાર્ડ એટલે ચીપકલી, તો શું આવશે ઓડ વનમાં તમારે સર્કલ કરવાનું. કાવ, શીપ, બફેલો અને પીકોક, તો પીકોક. જો આડાવડા શબ્દ છે તમારે સીધા કરવાના, જેમ કે OGD તો ડોગનો સ્પેલિંગ છે DOG. પછી આ શીપનો સ્પેલિંગ છે SHEEP. આ બટરફ્લાયનો સ્પેલિંગ છે, આ ક્રોનો સ્પેલિંગ છે CROW. બરાબર, એવી રીતે. અહીંયા આપણું ત્રીજું યુનિટ છે છઠ્ઠા ધોરણનું, એ પણ પૂરું થાય છે. ફરી પાછા આપણે ચોથા ધોરણના યુનિટમાં મળીશું. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.